અમદાવાદની આસપાસ રહેતા વાહન માલિકો માટે મહત્વના સમાચાર। હવે અમદાવાદથી 10 કિલોમીટરના અંતરમાં આવેલા 195 ગામોમાં વાહન નોંધાવનાર લોકોને એએમસીનો વ્હીકલ રોડ ટેક્સ ભરવો પડશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્હીકલ રોડ ટેક્સ વસૂલવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે। આરટીઓમાં નવા વાહનનું પાસિંગ કરાવતી વખતે હવે આ ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે। આ નિર્ણય હેઠળ બારીજા, બારીજડી, ભાટ, થોડ, એનાસન, કણભા, કુંજાળ, તેલાવ, અસલાલી, રૂપાણા, ચાંગોદર સહિત કુલ 195 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। શું કહે છે રેવન્યુ કમિટી ચેરમેન, આવો સાંભળીએ। વ્હીકલ ટેક્સ જે અમદાવાદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 195 ગામડાઓનો આમાં ઉમેરો કર્યો। અમદાવાદમાં રહેતા તમામ લોકો તો ઓલરેડી વ્હીકલ ટેક્સ આજીવન ભરતા જ હતા, પણ ગામડાના એડ્રેસ ઉપર તમને ખ્યાલ હોય તો કે ગામડાના એડ્રેસ ઉપર રોડ ટેક્સની બચત કરી લેતા હતા બધા। હવે ગામમાંથી લે કે અમદાવાદમાંથી લે, આરટીઓ પાસિંગ અમદાવાદનું થશે, એ બધાને જ વ્હીકલ ટેક્સ કરવો પડશે અને લગભગ 195 જેટલા ગામ આ 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવરી લેવામાં આવે છે। કેટલી રેવન્યુ જનરેટ થઈ શકે આના? લગભગ 10 થી 12 કરોડ જેટલી કોર્પોરેશનના રેવન્યુ જનરેટ થશે। વાહનો પર કેટલો ટેક્સ લાગતો હોય છે? એ વાહનો ઉપર જે ટેક્સ લાગતો હોય છે એમાં એની જે એનો રેટ છે કિંમત ઉપર હોય છે। લક્ઝરીઝ ગાડી હોય છે તો 2% હોય છે, નાની હોય છે તો 1% હોય છે। આવી રીતે અલગ અલગ ગાડીના રેટ प्रमाणे ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।